તો ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં બિનસત્તાવાર 1000 કરોડ રૂપિયા અને સત્તાવાર 600 કરોડ કરતાં વધુની રકમનો ખર્ચ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે, જે પૈકી 145 કરોડનો ખર્ચ એકલા રાજ્ય ચૂંટણી પંચે કર્યો છે। રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધી ચૂંટણી પંચને મતદાન મથક પ્રમાણે 10,000 રૂપિયાનો ખર્ચ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ 2015માં યોજાયેલી ચૂંટણીમાં પ્રત્યેક મતદાન મથકમાં ચૂંટણી ખર્ચની મર્યાદા વધારી 17,000 કરવામાં આવી છે। એ હિસાબે રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલા ખર્ચનો આંકડો 21.44 કરોડ અને પાલિકા પંચાયતના ખર્ચનો આંકડો 54.88 કરોડ થવા જાય છે। રાજ્યના ચૂંટણી પંચે આ વખતે ઈવીએમ ખરીદવા માટે 70 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી। બીજી તરફ આ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા ચૂંટણી પંચે નક્કી કરી હતી, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રત્યેક ઉમેદવાર 4 લાખ રૂપિયાની મર્યાદામાં ખર્ચ કરી શકતો હતો, જ્યારે જિલ્લા પંચાયતમાં 2.5 લાખ રૂપિયા, પાલિકામાં 1.5 લાખ રૂપિયા અને પંચાયતમાં 1.25 લાખ રૂપિયાની મર્યાદા નિયત કરવામાં આવી હતી। સામાન્ય રીતે ઉમેદવારોએ તેમની આર્થિક શક્તિ પ્રમાણે ખર્ચ કર્યો છે, જેના હિસાબો હવે ચૂંટણી પંચ મેળવશે। રસપ્રદ બાબત એવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની 568 બેઠકો માટે મેદાનમાં ઉભા રહેલા 1,856 ઉમેદવારોએ સત્તાવાર રીતે 74.24 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે પાલિકા અને પંચાયતની 8,340 બેઠકો માટે ઉભા રહેલા 20,890 ઉમેદવારોએ 417.80 કરોડનો ખર્ચ કર્યો છે। ખર્ચના આટલા મોટા જંગી આંકડામાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ ખર્ચેલા નાણાંનો કોઈ સમાવેશ થતો નથી, કારણ કે પાર્ટીને ખર્ચની મર્યાદા નડતી નથી। એ ઉપરાંત પાર્ટી કે ઉમેદવારોએ મત મેળવવા માટે મતદારોને આપેલા નાણાંના કવરનો ખર્ચ પણ આ યાદીમાં સમાવિષ્ટ થતો નથી, જે અગણિત કહી શકાય તેમ છે। ખર્ચના તમામ નાણાકીય પરિબળો જોતા બિનસત્તાવાર રીતે આ ચૂંટણીમાં બીજા 400 કરોડના ખર્ચનો અંદાજ બાંધી શકાય છે। ચૂંટણી ખર્ચની સત્તાવાર વિગત પર નજર કરીએ તો બિનસત્તાવાર ખર્ચ 400 કરોડ, સત્તાવાર ખર્ચ 638.36 કરોડ, કુલ ખર્ચ 1,000 કરોડ, ઈવીએમ ખરીદવાનો ખર્ચ 70 કરોડ, મહાનગરોના 12,616 મતદાન મથકનો ખર્ચ 21.44 કરોડ, પાલિકા પંચાયતના 32,286 મતદાન મથકોનો ખર્ચ 54.88 કરોડ, મહાનગરના 1,856 ઉમેદવારોનો ખર્ચ 72.24 કરોડ, પાલિકા પંચાયતના 20,890 ઉમેદવારોનો ખર્ચ 417.18 કરોડ। લોકશાહી દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જો 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય સંજોગોમાં 2,500 થી 3,000 કરોડના રૂપિયાનું પાણી થતું હશે, જ્યારે લોકસભાની માત્ર 26 બેઠકો માટે આ આંકડો 4,000 કરોડને પણ ક્રોસ કરી જતો હશે। ગૌતમ પુરોહિત, GSTV, અમદાવાદ।